પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર ખાતે ડુંગળીની આવકથી માર્કેટિંગ યાર્ડ ચમકી ઉઠ્યું। જણાવી દઉં કે મોટા પ્રમાણમાં આવક જોવા મળી રહી છે। હજુ તો ડુંગળીની સિઝનની શરૂઆત જ થઈ છે ત્યારે 1 લાખ ડુંગળીના થેલાની આવક જોવા મળી। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂત ડુંગળી વેચવા માટે આવી રહ્યા છે। 400 રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધીના ભાવ હરાજીમાં બોલાવવામાં આવ્યા છે। વેપારીની માન્યતા પ્રમાણે નાસિકનો ડુંગળીનો પાક નિષ્ફળ જવાથી મહુવાની ડુંગળી સિઝન શરૂઆતમાં જ અન્ય રાજ્યોમાં એક્સપોર્ટ થઈ રહી છે। હાલ સારી માત્રામાં ડુંગળીની ક્વોલિટી તેમજ સારા ભાવ મળતા ખેડૂતોને પણ આશાની કિરણ દેખાઈ રહી છે અને આગામી સમયમાં જો વધારે પ્રમાણમાં ડુંગળી આવશે તો માર્કેટિંગ યાર્ડ દ્વારા અન્ય જગ્યા ભાડે રાખીને ડુંગળી માટેની સગવડ કરી દેવામાં આવશે। જો કે ડુંગળીની સિઝનની શરૂઆત સામાન્યપણે ડિસેમ્બરમાં થતી હોય છે, પરંતુ આ વર્ષે નવેમ્બર મહિનામાં જ મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઈ છે। રિપોર્ટર અબ્બાસ અલી રૌજાણી, મહુવા। મારું નામ બાબુભાઈ પાંછાભાઈ જોડિયા છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં વાઇસ ચેરમેનની જવાબદારી સંભાળી રહ્યો છું। અત્યારે હાલમાં ડુંગળીની સિઝન શરૂઆતમાં જ થઈ ડુંગળીની આવક 90થી લાખ થેલી આવે છે ડુંગળી, તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે છે ને આવનારા સમયમાં પણ અમે ખેડૂતોને અગવડ ન પડે તેના માટે અમે ડુંગળી ઉતારવા માટે 200 વીઘા જમીન પણ ભાડે રાખેલી છે ને આવનારા સમયમાં ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે છે। હાલમાં 400થી 700 રૂપિયા ડુંગળીનો ભાવ છે। હવે પછી સિઝનમાં પણ ખેડૂતોને ભાવ મળી રહે એવી અમે આશા રાખીએ છીએ। વિશાલ પાચાણી, સેક્રેટરી મહુવા માર્કેટિંગ યાર્ડ। આજ રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ તથા સફેદની કુલ મળીને 1 લાખ થેલાની આવક થયેલ છે। લાલ કાંદામાં 450 થી 600ના ભાવ મળી રહ્યા છે, જ્યારે સફેદ કાંદામાં 300 થી 600ના ભાવ મળી રહ્યા છે। લાલ કાંદામાં ઊંચા 900 રૂપિયામાં વેચાણ થયેલ છે, તેમજ સફેદ કાંદામાં ઊંચામાં 821 સુધી હાલમાં વેચાણ થઈ રહ્યું છે। લાલ કાંદા યુપી, પંજાબ, દિલ્હી, હરિયાણા અલગ રાજ્યોની અંદર જઈ રહ્યા છે, જ્યારે સફેદ કાંદા સાઉથમાં ખાવા માટે ઉપયોગ થઈ રહ્યો છે, તેમજ ડિહાઇડ્રેશન પણ હાલમાં ચાલુ થઈ ગયા હોય તેમાં પણ ઉપયોગમાં જઈ રહી છે। આગામી દિવસોમાં પણ હજી આવક વધવાની સંભાવના છે। ખેડૂતોને આ ઊંચા ભાવનો લાભ મળી રહ્યો છે, તે જો આ ભાવ ટકી રહે તો ખેડૂતોને ખુશીનો માહોલ જળવાઈ રહે છે। ખેડૂત અગ્રણી આલિમભાઈ મુળુભાઈ કામળિયા, ગામ કળમોદર। હું અટાણા ડુંગળી લઈને આવ્યો છું અને ડુંગળીની ભાવ સારા છે। 400થી 700 રૂપિયાની બજાર ચાલુ છે અને આવા નવા ભાવ રહે તો ખેડૂતને માટે સારું રહે એવી અમારી અપેક્ષા છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।